40 ડિગ્રી અસહ્ય ગરમીમાં નર્મદા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓને કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. ઘણા લોકોને ગરમીની અસર થવા માંડી છે, જેમાં પરિક્રમાવાસીઓને ચક્કર આવવા, ગભરામણ થવું, બીપી, એસિડિટી, છાતીમાં દુખાવાની ફરિયાદો થઈ રહી છે. જોકે ખડે પગે મેડિકલ સેવા આપતી આરોગ્ય વિભાગની ટીમની ઉત્તમ આરોગ્ય સેવાથી લોકોને રાહત પણ થઈ રહી છે. આરોગ્ય વિભાગે બંને કિનારે 7 જેટલા મેડિકલ કેમ્પ ગોઠવ્યા છે. નર્મદા જિલ્લામાં ચાલી રહેલી માં નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનો શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓ અનેરા ઉત્સાહ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી પણ લોકો આ પરિક્રમાનો લાભ લઈ રહ્યા છે. આ વખતે તંત્ર દ્વારા તાત્કાલિક સારવાર માટે ડોક્ટર, સ્ટાફ, નર્સ, એમ્બ્યુલન્સ વાન વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મેડિકલ સુંદર સેવાને પરિક્રમાવાસીઓ બિરદાવી રહ્યા છે. ત્યારે નર્મદા આરોગ્ય વિભાગને ખડે પગે અપાતી પરિક્રમાવાસીઓ માટે 24 કલાકની મેડિકલ સેવાઓને બિરદાવાઈ રહી છે. સામાન્ય રીતે પગે બળતરા થવા તેમજ શરીરમાં કમજોરી લાગે તો સ્ટોર પરથી ORSનું પાણી મૂકવામાં આવેલું છે. તે લેવાથી યાત્રિકોને તેમના તાત્કાલિક થાકમાંથી મુક્તિ મળે છે. મારું નામ છે હરજીભાઈ ગોરાભાઈ કિમસુરિયા. હું ભાવનગરથી અહીંયા પરિક્રમા કરવા આવ્યો છું. નર્મદાની પરિક્રમા બહુ મહિમા છે. આજે સવારમાં અહીંયા 12 વાગે હું પહોંચી ગયો છું અને વ્યવસ્થા જોઈ એટલે તો બહુ આનંદ થયો. અને જમવા કરવાની વ્યવસ્થા સારી છે. અહીંયા જે આરોગ્ય દ્વારા જે સ્ટોલ દવાખાનાનું મૂકવામાં આવ્યું છે એ પણ સરસ છે. મને આજે એસિડિટીની તકલીફ હતી, પગ દુખતા હતા, એ પણ દવા મને અહીંથી સરળતાથી મળી ગઈ છે. અને આજે અમે બપોર પછી અહીંયાથી નીકળીશું પરિક્રમામાં. અને અહીંયા આ બધું વાતાવરણ સારું છે, વ્યવસ્થા સરકાર તરફથી બહુ સારી છે અને આ જોઈને ખૂબ આનંદ થાય છે. મારું નામ ધર્મિષ્ઠાબેન ગૌતમભાઈ વ્યાસ. હું રાજપીપળાથી આવું છું. અમે અહીંયા 7 વર્ષથી પરિક્રમા કરીએ છીએ. 7મું વર્ષ છે અમારું. અને ખૂબ સારી વ્યવસ્થા આપે છે. સરકારશ્રીની પણ સારી વ્યવસ્થા છે. અને અમે અહીંયા પરિક્રમા કરી આ 7મું વર્ષ ચાલે છે. અને મને ગભરામણ થતી હતી તો એસિડિટીને એની દવા લીધી. ઠેર ઠેર દવાખાના છે. બધા ભક્તોને સારી સુવિધા મળી રહે છે. તે બદલ સરકારશ્રીનો ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. હું વસાવા રામજીભાઈ ચતુરભાઈ ભરૂચ જિલ્લાના જનોર ગામ ખાતેથી નર્મદા પરિક્રમા માટે આવેલો છે. આજે હું બપોરે 1 વાગ્યાથી મેં શરૂઆત કરી હતી રામપુરાથી. જે નદી કિનારે પરિક્રમા ચાલતા ધર્મતા તાપમાં જે આજે સરકાર તરફથી જે મેડિકલ માટેનો કેમ્પ મેં સારી સુવિધા અને ORSનું પાણી જે અહીંયા આવીને પીધું એટલે શરીરમાં એટલું ઠંડક અને સરસ રીતનું સુવિધા રીતનું અને ચેકઅપ રીતનું પણ સારી સુવિધા થયેલી છે. ને ચાલતા આવા તાપમાં પણ અમને સારી ઠંડક અને શરીરની સ્ફૂર્તિ સારી રીતની અમને મળી રહેલી છે. અને આ પાણી ORSનું પાણી પીવાથી સરસ રીતનું શરીરમાં ડબલ સ્ફૂર્તિ અને તાપમાં પણ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. ને સરસ સુવિધા, કોઈ પણ જાતની તકલીફ વગર અમે નર્મદા માની પરિક્રમા પૂર્ણ કરીએ છીએ. માનનીય જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાની અંદર નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાની અંદર 7 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્યલક્ષી સુવિધાઓ પરિક્રમાવાસીઓને મળી રહે તેના માટે નાંદોદ તાલુકાની અંદર રણછોડજી મંદિરથી લઈને સહેરાવ સુધી 4 મેડિકલ કેમ્પ તેમજ સામેના કિનારે તિલકવાડા તાલુકાની અંદર 3 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં અમારો આરોગ્ય સ્ટાફ ખડે પગે ઊભા રહીને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી રહ્યા છે. જેમાં તમામ પ્રકારની નાની બીમારીઓથી લઈને જેમ કે પગનો દુખાવો, માથાનો દુખાવો અને શરદી, ખાંસી, તાવ જેવી સામાન્ય બીમારીઓથી લઈને મોટી બીમારીઓ જેમ કે છાતીમાં દુખાવો, શ્વાસની તકલીફ અને કોઈ જરૂરત પડે તો તેમને આગળ રિફર કરવા માટે અમારી પાસે એમ્બ્યુલન્સ અને ઓક્સિજનની સુવિધા પણ ઉપલબ્ધ છે.